આજના યુવાનો નશાથી દૂર રહે તે હેતુથી આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે સુરતમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા છે। 26 જૂનને આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજની યુવા પેઢીને ડ્રગ્સના નશાની ચુંગાલમાંથી દૂર રાખવા માટે તમામ પ્રયત્નો પોલીસ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જે કાર્યક્રમમાં સુરત શહેરના ડુમ્મસ ખાતે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર ઘણા વર્ષોથી કાર્યરત છે તે પણ સહભાગી થયું છે। આજના યુવાનો નશાની ચુંગાલથી દૂર રહે તેવા પ્રયાસો તમામ લોકો કરી રહ્યા છે, જેથી કરી આ સંસ્થા દ્વારા પણ અહીં સહકાર આપવામાં આવી રહ્યો છે। નમસ્કાર, મારું નામ એસ એ વિરાની છે, જય અંબે રિહેબ સેન્ટર સુરત ડુમ્મસથી। તો આજે જય અંબે રિહેબ સેન્ટર જે છેલ્લા 3.5 વર્ષથી ડુમ્મસ ખાતે ઉપસ્થિત છે સુરતમાં, અને ગુજરાતભરના જે પેશન્ટ છે, જે નશાના અંદર સંકળાયેલા છે, દારૂ છે કે ડ્રગ્સ છે, એ લોકોને મદદરૂપ થઈ છે। અને આ હેતુ એવું છે કે આ ચાલુ કરવાના પછાડી કે આજથી 12.5 વર્ષ પહેલાં મેં પણ વ્યસનના અંદર સંકળાયેલો હતો, જેમ કે ડ્રગ્સ છે, એવું કોઈ ટાઈપનું ડ્રગ્સ નહીં હશે જે મેં બાકી રાખ્યું હશે, તો બધા ટાઈપના ડ્રગ્સ કરી ચૂકેલો અને એના અંદર સંકળાયેલો હતો। અને આજે એક સારી લાઈફ જીવું છું એક જવાબદાર વ્યક્તિ તરીકે, તો આજ મેં ઈચ્છું છું કે બીજા લોકો પણ એ લાઈફ જીવે। એનું હેતુ એ જ હતું કે આ સેન્ટરનું કે અમે લોકો બીજાને પણ મદદરૂપ થાય। બીજી વસ્તુ છે કે અમારા જે અહીંયા જે પેશન્ટ લોકો છે એ લોકોને શું ટ્રીટમેન્ટ મળતી હોય। બહુ બધા રિહેબ છે, બહુ બધા લોકોના ઘરવાળાના સવાલ હોય છે કે ત્યાં ટોર્ચર તો નહીં થતું હશે, ત્યાં મારતા તો નહીં હશે, પણ અમારા સેન્ટરમાં એવું કોઈ જ વસ્તુ નથી। એક ઘરથી દૂર એક ઘર જેવું અહીંયા જે વાતાવરણ છે। બીજી વસ્તુ, અહીંયા રહેવાની સુવિધામાં જમવાનું, યોગા, મેડિટેશન, એક્સરસાઇઝ, જુદા જુદા ટાઈપના સેશનો છે। એ સેશનના માધ્યમથી એને માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે। અમારા પેનલમાં સાયકેટ્રિસ્ટ ડૉક્ટર છે, સાયકોલોજીસ્ટ ડૉક્ટર છે, જે એ લોકોની સારવાર કરે છે અને એ લોકોને સ્વાસ્થ્ય કરે છે। 26 જૂન માટે એક જ વસ્તુ કહીશ કે જે ઇન્ટરનેશનલ ડ્રગ અબ્યુઝ ડે છે વિશ્વભરમાં, તો આજ મેં ડ્રગ્સથી દૂર છું, તો મારી અપીલ એ જ રહેશે જે યુવા પેઢી છે આજની, કે એ લોકો પણ ડ્રગ્સથી દૂર થાય। અગર મેં કરી શકું છું તો તમે પણ કરી જ શકો છો। નમસ્કાર મિત્રો, જિગ્નેશ સોપારીવાલા, જય અંબે રિહેબ સેન્ટર। સો મારો એક શોર્ટ મેસેજ લોકોને પહોંચાડવા એવો માગું છું કે મારું આમ તો મેડિકલ ફિલ્ડ છે, જે મેડિકલ સ્ટોર છે પૂરા સુરતમાં જય અંબે મેડિકલ સ્ટોરના નામથી ચાલે છે। અને હું પોતે આ નશાની લતમાંથી બહાર નીકળીને આજે ઓલમોસ્ટ 10 વર્ષ કમ્પ્લીટ થવાના। તો એ સમય મારો જે હતો એ હું કોઈ દિવસ ભૂલી નથી શકતો, કારણ કે સવાર, સાંજ, બપોર, એટલે દિવસમાં કોઈ સમય એવો નહીં હતો કે હું નશામાં નહીં હોઉં। અને આજના યુવા પેઢીઓને અને આજે લોકોના ફેમિલીઓને પણ જોઉં છું, જે રીતના મારી પર કોલ આવે છે, જે બધા પેરેન્ટ્સો જેટલા ફ્રસ્ટ્રેશનમાં છે, જે ડિપ્રેશનમાં છે, તો એ લોકોને એટલો એક મેસેજ આપવા માગું છું કે આ રીતના સ્ટ્રેસમાં અને તમારી લાગણીથી તમારા પરિવારજન સુધરવાનો નથી, એક બીમારીમાં ફસાયો છે। એના માટે રિહેબ સેન્ટર જે કામ કરશે એ દુનિયામાં બીજી કોઈ સંસ્થા કે કોઈ પણ જગ્યા પર તમને આ વસ્તુ મળી નહીં શકે, જે મેં પોતે અનુભવ્યું છે। કારણ કે મેં પોતે 2.5 થી 3 વર્ષ સુધી તો બહુ ફાઇટ કરી પોતાના સેલ્ફ સાથે, બહુ બધી વસ્તુઓ કરી, દવા, ભગત ભુવા, મતલબ કોઈ બી વસ્તુ બાકી નથી રાખી કે જેના માધ્યમથી હું મારો નશો છોડું। પણ ફક્ત એક રિહેબ સેન્ટર એવું છે કે જેનાથી મને મારો પોતાનો મિરર, મારો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ પાછો મળ્યો। એટલે આ જ વસ્તુ હું લોકોને મેસેજ આપવા માગું છું કે રિહેબ સેન્ટર છે જેનાથી તમારો પરિવારજન સુધરી શકે છે, એક સારી લાઈફ જીવી શકે છે, અને તમારી સાથે તમારે જે પણ તમારા પ્રિય છે, આ મેસેજ તમને લાગતા વળગતા જે પણ જોવો છો એને મેસેજ આપો કે આવી કોઈક સંસ્થા છે જેના માધ્યમથી સુધરી શકે છે। અને તમે એની ટાઈમ 24 અવર્સ તમે કોઈ પણ ટાઈમ પર કોલ કરીને એટલીસ્ટ ફ્રી કાઉન્સેલિંગ બુક કરાવી શકો છો
કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારો પરિવારજન કઈ રીતના કઈ પરિસ્થિતિમાં છે અને કઈ રીતના સુધરી શકે છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.